મિત્રો આવા ભાભી જો તમને મળી જાય તો ખરેખર ખૂબ જ મજા આવી જાય. કેવા ભાભી છે તો આખી વાર્તા સાંભળો. મારું નામ મનીષ છે અને અમે મહેસાણાના છીએ. અત્યારે તો હું સુરતમાં જોબ કરું છું, એટલે કે નોકરી કરું છું, અને હું અનમેરિડ છું. આજે મિત્રો મારા અને મારા દૂરના રીના કાકીની સ્ટોરી તમને કહેવા જઈ રહ્યો છું. તો સ્ટોરી પૂરેપૂરી સાંભળજો તો જ તમને ખૂબ જ મજા આવવાની છે. મારા ફેમિલીમાં મમ્મી, પપ્પા અને મારી નાની બહેન શિલ્પા, આટલું નાનું એવું કુટુંબ છે. અને હું અને પપ્પા જો એક સાથે બહાર નીકળીએ તો બધાને એમ જ લાગે કે આ તો બંને મિત્ર જ હશે. અને મિત્રો મારા પપ્પાનું કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે. અને હું જ્યારે કોલેજ કરવા માટે અમદાવાદ ગયો હતો તો ત્યારે મારે હોસ્ટેલમાં જ રહેવાનું થયું હતું. પણ શનિવારે હું મારા દૂરના એવા રીના કાકીને એના ઘરે જતો રહેતો હતો. ત્યાં જતો અને તેમની ઉંમર તે સમયે લગભગ 32 વર્ષના હશે અને મારી તો 19 વર્ષની જ હતી. અને મિત્રો મારા દૂરના કાકા એ તો માર્કેટિંગમાં કામ કરતા હતા, એટલે ઘણીવાર હું ત્યાં જાઉં તો તે મળે અને ના પણ મળે, તેમનું કાંઈ નક્કી ના હોય. અને તેમની ઉંમરની વાત કરું તો તેમની ઉંમર 42 વર્ષના હતા. અને મારા કાકીને જોઈને કોઈ એવું ના કહી શકે કે એમની ઉંમર 32 વર્ષની હશે, કેમ કે તે તદ્દન 22 વર્ષ જેવા જ લાગતા હતા. અને તેણે તેમનું શરીર યોગ અને કસરત કરીને સાચવ્યું છે. અને આનાથી ઉલટું મારા કાકાનું શરીર એ તો બહુ જ ભારે છે. નો કસરત કરે એટલે એમ જ લાગે કે આ તો તેમના પતિ હોઈ જ ન શકે, એટલા જાડા થઈ ગયા છે. અને એક દિવસ તો મિત્રો હું શનિવાર હોય અને તેના ઘરે ગયો હતો. અને જ્યારે હું તેમના ઘરે પહોંચ્યો હતો તો કાકા તો હતા જ નહીં. અને કાકીએ કહ્યું હતું કે આ તો તારા કાકાનું રોજનું થયું, એને મહિનામાં 4 કે 5 દિવસ તો માંડ ઘરે મળે છે. અને ઘરે હોય તો પણ પોતાના ચોપડા લઈને બેસી જાય છે અને મને તો એકદમ ટાઈમ નથી આપતા, હિસાબ કિતાબ કરવા લાગ્યા કરે છે. મેં કાકીને પૂછ્યું કે કાકી, મારા કાકા આટલા બધા બહાર કેમ રહે છે, તો તમને ઘરે બોર નથી થઈ જતા? તો એમણે મને કહ્યું હતું કે ભત્રીજા, મારે બોર તો થઈ જઈએ છીએ, પણ હવે શું કરીએ? મેં કહ્યું કે કાકી, આજે હું આવ્યો છું તો હું તમને બોર નહીં થવા દઉં. અને તેમણે કીધું કે એવું તો તું શું કોઈ જાદુ કરીશ કે હું કહ્યો બોર નહીં થવા દઉં? આમ કહીને તે હસવા માંડ્યા હતા. દોસ્તો તમને શું વાત કરું યાર, ખરેખર મારા કાકી જે રીતે હસ્યા હતા, હું તો બસ આટલા ટાઈમમાં જ ફર્સ્ટ ટાઈમમાં એના આવા મુસ્કાન પર ઘાયલ થઈ ગયો હતો. અને જો મારી જગ્યા ઉપર તમે હોત તો ખરેખર તમે પણ ઘાયલ થઈ જાત. મેં મારા પર કાબૂ રાખ્યું અને કાબૂ રાખીને એમ કહી દીધું કે જોયું ને, તમને તો અત્યારથી જ કેટલી મોજ અને કેટલી ખુશી આવી ગઈ છે. આ સાંભળીને પણ એ પણ બોલ્યા હતા, હા ભત્રીજા, આ વાતમાં થોડોક દમ છે તારી વાતમાં હો, કહેવું પડે હો. બાકી કહ્યું કાકી, થોડોક નહીં પૂરેપૂરો દમ છે. આ સાંભળીને તે ફરી હસી પડ્યા હતા. અને હું દોસ્તો તેમના હસવાથી મારા નીચે પણ કરંટ દોડવા લાગ્યો હતો. ત્યાર પછી હું ફટાફટ બાથરૂમમાં ગયો હતો અને અંદર જઈને ત્યાર પછી થોડોક દરવાજો ખુલ્લો રાખી અને હું એમને જોઈને પોર થઈ ગયો. અને હવે હું પાછો ફ્રી થયો અને ત્યાર પછી બાથરૂમમાંથી પાછો બહાર આવ્યો હતો. ત્યારે મને મારા કાકીએ સવાલ પૂછી લીધો હતો કે દીકરા મનીષ, શું તારે કોઈ ગર્લફ્રેન્ડ છે કે બસ આમ જ? હું સાફ સમજી રહ્યો હતો કે તેના આવા સવાલે તે સમજી ગયા હતા કે હું શું કરી રહ્યો હતો બાથરૂમની અંદર. મેં કહ્યું હતું, કાકી તમારી વાત તો એકદમ સાચી છે, અત્યારે તો કોઈ જ નથી અને એકલો જ છીએ, બસ હાથ હાલ્યા કરે છે અને આવી જ રીતે કામ ચાલ્યા કરે છે અને નીકળ્યા કરે છે દિવસો. મેં આટલું કહ્યું તો તે કહેવા માંડ્યા હતા, આટલી જ ઉતાવળ હોય તો હું તારા પપ્પાને તારા લગ્નની વાત કરું. અને આમ કહીને તે ફરીવાર પાછા હસી પડ્યા હતા. અને આમ તેને હસવાથી ફરીથી જવાનું મન તો નહોતું થયું, પણ કંટ્રોલ રાખ્યો. મેં તેને વાતને ટાળતા કહ્યું હતું, કાકી ચાલો આજે આપણે મૂવી જોવા જઈએ. આપણે મૂવી જોશું તો આપણે બંને બોર પણ નહીં થઈએ અને મજા આવશે, તમે પણ બોર નહીં થાવ ને કાકા પણ તમને ક્યારે લઈ જશે? તેને કહ્યું, ઓહો એમ છે એમને, તને મારી આટલી બધી ચિંતા થાય છે? આ સાંભળીને હું કાબુ ગુમાવવાનો હતો, અણી પર જ હતો, પણ ફરીથી તમારા મજનુભાઈએ પોતાના ઉપર કંટ્રોલ રાખ્યો હતો. અને મેં કહ્યું હતું, ચાલો આજે તો જમવાનું પણ બહાર હોટલમાં જ જમી લઈશું, ઘરે કાંઈ બનાવવાની જરૂર નથી. તેણે કહ્યું, ફક્ત 15 મિનિટ રાહ જો, હું તૈયાર થઈને આવું છું અને ત્યાર પછી તો આપણે નીકળી જઈએ. મેં કહ્યું, કાકી મને ભત્રીજો ના કહો, ઓનલી મનીષ કહો. તો કાકી બોલ્યા હતા, ઓકે આઈ એમ નો પ્રોબ્લેમ. અને ભત્રીજા, આમ કાકી મારી ફિરકી લઈ રહ્યા હતા. તે હવે બેડરૂમમાં પોતાના રૂમમાં તૈયાર થવા માટે ચાલ્યા ગયા હતા અને હું સાઈડની નજર મારી રહ્યો હતો. એટલે હવે તમે સમજી જજો મિત્રો, હું સાઈડથી જોઈ રહ્યો હતો તો પણ મને નજારો નજર ન આવ્યો. અને હવે થોડીક વારમાં કાકી આવ્યા હતા. શું વાત કરું યાર, ખરેખર મિત્રો મેં તો એવું વિચાર્યું હતું કે કાકીને હાલ જ પકડી દઉં ને ઉપાડી લઈ જાઉં, પણ ફરીથી તમારા મજનુભાઈએ
કંટ્રોલ રાખ્યો હતો અને તેણે વ્હાઇટ પંજાબી ડ્રેસ પહેરેલો હતો અને ડ્રેસ પણ ખૂબ જ સુંદર હતો અને કાકી પણ ત્યારે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા યાર ખરેખર. તેમાંથી તેના શરીરના વાહકો દર્શક આપી રહ્યા હતા અને અમે ઘરેથી બહાર બાઇક ઉપર નીકળ્યા. પહેલાં તો અમે હોટલમાં જમવા માટે ચાલ્યા ગયા હતા અને હોટલમાં જમ્યા પછી તો અમે ડાયરેક્ટ સીધા થિયેટરમાં ટિકિટ લઈને ફિલ્મ જોવા માટે ચાલ્યા ગયા હતા. અને મિત્રો થિયેટરમાં તો દોસ્તો ખાલી જ હતું અને અમને નસીબથી ખૂણામાં એક સીટ મળી ગઈ હતી અને મારા તો મનમાં લાડવા ફૂટવા લાગ્યા હતા કારણ કે મિત્રો અમે ખૂણામાં બેઠા હતા અને હું વિચારી રહ્યો હતો કે શું નસીબ છે મનીષિયા, આજે તો 2 હાથમાં લાડુ જ છે. આટલું વિચારતો હતો ને મૂવી ચાલુ થઈ ગયું હતું અને આજુબાજુમાં બીજા કપલિયાઓ તો એકમેકમાં જ ખોવાયેલા હતા અને મૂવી તો કોણ જોવા આવ્યું હતું યાર. ખરેખર મને જોઈને પણ ખુશી થઈ રહી હતી. આ બધા એકબીજામાં ખોવા આવ્યા હતા. મેં જાણી જોઈને હાથ નજીક લઈ જતો હતો પણ તેણે પણ મારી આવી હરકતો નહોતી ગમતી કાકીને. તે ચૂપચાપ મૂવી જોવામાં મશગુલ હતા અને એક વખત તો કાકી બોલ્યા હતા, મનીષ અત્યારે નહીં, હું અત્યારે નહીં ના જવાબથી ખૂબ જ ખુશ થઈ ગયો હતો. અને ત્યાર પછી થોડી જ વારની અંદર મિત્રો મૂવીમાં ધ એન્ડનું પોસ્ટર પણ આવી ગયું હતું અને અમે થોડી જ વાર પછી અમે બાઇક પર નીકળી ગયા હતા ઘરે જવા માટે. હું પણ આજે મૂડમાં જ હતો અને રસ્તામાં મેડિકલ શોપ આવી હતી. શોપ ઉપર ગયો અને કીધું હતું, મોટા એક ગોળી આપી દે. મેં ગોળી લીધી હતી એટલે અમે પાછા હું બાઇક ચાલુ કરી અને નીકળી ગયા હતા ઘર વગી. અને હું બાઇક હાથ કરીને જમ્પ આવે ને ત્યારે ફાસ્ટ બ્રેક મારી દેતો હતો એટલે તેનું શરીર મને ચીપકીને ત્યારે હું 7મા આસમાને પહોંચી જતો હતો. અને મિત્રો જ્યારે મારા ભાભીનું શરીર મને અડે ને તો મને ખૂબ જ મજા આવે યાર. અને મિત્રો થોડી જ વારમાં અમે ઘરે પણ આવી ગયા. ઘરે પહોંચીને હું ફ્રેશ થઈ ગયો અને હોલમાં બેઠો હતો અને કાકી પણ આવ્યા હતા. તેમણે કહ્યું હતું, શું યાર, આ શબ્દ યાર સાંભળીને હું તો એકદમ ચોંકી ગયો હતો ખરેખર યાર. કાકીએ મને યાર કહીને, મનીષ થિયેટરમાં તો તું ઇમરાન હાશમીન બનતો હતો ને, કેમ આમ હું તારે શું થાવ છું તને ખબર તો છે ને? મેં કહ્યું કે હા મને ખબર છે કે તમે મારા દૂરના કાકી થાવ છો. અને મિત્રો ત્યારે અચાનક મને એ થાઈ ધરી નજરે જોઈ રહ્યા હતા અને મેં કહ્યું, કાકી અત્યારે તો આપણે બધા જ સંબંધો ભૂલી જવાના છે અને હું તમારો ભત્રીજો છું ને તમે મારા કાકી. અત્યારે તો બસ આપણે જસ્ટ ફ્રેન્ડ જ છીએ. અને એમણે કહ્યું હતું, તો ઠીક, પણ તારી ઉંમર અને મારી ઉંમર. ત્યારે મિત્રો મેં કાકીને કહ્યું કે ઉંમરમાં શું રાખ્યું છે કાકી? હવે એમ આમ કહીને મેં તેને મારી તરફ ખેંચ્યા હતા અને તે એકદમ મારી જોડે ચડી ગયા હતા અને ખૂબ જ મજા આવતી હતી. લગભગ 30 મિનિટ ચાલીને હું હવે નીચે ઉતરી ગયો હતો. ખૂબ જ મજા કરી હતી અને કાકીએ પણ કીધું હતું, હવે મનીષ તું હવે હોસ્ટેલમાં ના રહેતો દીકરા, તારે અહીંયા જ રહેજે. હું તારા કાકાને સમજાવી દઉં છું. બસ મિત્રો એ પછી હું પણ તેમના ઘરે 2 વર્ષ રહ્યો હતો અને મારે તો આ કાર્યક્રમ અમારા માટે રોજનો થઈ ગયો હતો અને મિત્રો અમને રોજ ખૂબ જ મજા પડતી હતી યાર. શું વાત કરું યાર. જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કારણ કે વિડીયો બનાવવામાં મહેનત લાગે છે. આવતીકાલે ફરી મળશું આના કરતાં પણ સારી એવી સ્ટોરીમાં. મિત્રો આ વાર્તા ફક્ત કાલ્પનિક છે અને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ સાથે સંબંધ હોતા નથી. તો મિત્રો દિલ ઉપર ના લેતા, કાલે ફરી મળશું.